ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, આપણે સૌથી પહેલા પરાવર્તન ભણી ગયા. આ આખું ચેપ્ટર જેને કિરણ પ્રકાશશાસ્ત્ર કહેવાય, એમાં એક ભાગ હતો પરાવર્તન. દોસ્તો, પરાવર્તન વિશે ખાલી એક માહિતી આપું કે પ્રકાશનું કિરણ જે માધ્યમમાં આપાત થાય એ જ માધ્યમમાં પાછું જાય, એટલે માધ્યમ બદલાય નહીં. રિપીટ કરું દોસ્તો, માધ્યમ બદલાય નહીં તે પરાવર્તન કહેવાય. પણ દોસ્તો, જો માધ્યમ બદલાય તો એક્ઝામ્પલ તરીકે કે પાણીમાં માછલી છે અને તમે માછલીને જોઈ રહ્યા છો, તો ત્યાં પ્રકાશનું વક્રીભવન થયું કહેવાય. સર, વક્રીભવન એટલે શું? ધ્યાનથી સાંભળજો. પાણીમાં જોયું, કાચથી બહાર જોવું, આ બધા શબ્દોમાં વક્રીભવન આવે. એટલે ખબર પડી કે માધ્યમ પારદર્શક હોવું જોઈએ, ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, તો જ આપણે જોઈ શકીએ. તો પહેલો શબ્દ દોસ્તો, એની વ્યાખ્યા કે બે પારદર્શક માધ્યમોને છૂટી પાડતી. કેમ બે પારદર્શક? તો કે હવા અને પેલી બાજુ પાણી, હવા પેલી બાજુ કાચ, એટલે શબ્દ આવ્યો કે બે પારદર્શક માધ્યમોને છૂટી પાડતી સપાટી પર પ્રકાશના ત્રાંસા કિરણો આપાત થતા એની દિશા બદલવાની ઘટનાને વક્રીભવન કહે છે. દોસ્તો, તમારી સામે મેં કાચનો સ્લેબ મૂક્યો છે. તમને એવું કહી દઉં કે દોસ્તો, આ છે આપાત કિરણ, એટલે આ આપણું આઈ થઈ ગયું. નિયમ બનાવો. આપણે ભણી ગયા કે ભાઈ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને એક જ દિશામાં હોય, એટલે કે બંને સમાન કોણે જાય, તો આ ખૂણો બી આઈ થવાનો. એટલે આને દોસ્તો મારે આપાત કિરણ કહેવાય, આને પરાવર્તિત કિરણ કહેવાય. પણ વક્રીભવન એટલે ધ્યાનથી સાંભળજો કે માધ્યમ બદલાશે એટલે આ પ્રકાશનું કિરણ અહીંથી અંદરની તરફ આવે. તમે જોઈ શકો છો કે આ ખૂણો અને આ ખૂણો અલગ છે, ખૂણો બદલાયો, અહીંથી પ્રકાશનું કિરણ બહાર જાય. દોસ્તો, આને વક્રીભૂત કિરણ કહેવાય. એનો મતલબ કે વક્રીભવન પામતું કિરણ. તો ફાઇનલી એટલી ખબર પડી કે આમાં ખૂણો અગત્યનો ભાગ ભજવશે. તો આની પરથી સ્નેલ નામના વૈજ્ઞાનિકે બહુ સરસ રજૂઆત કરી કે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. એનો મતલબ દોસ્તો કે આપાત કોણ આઈ, તો સાઇન આઈ અપોન સાઇન આર જે અચળ હોય છે, અચળાંક હોય છે દોસ્તો, એને જ વક્રીભવનાંક કહેવાય. ધ્યાનથી સાંભળજો. n21 પહેલાનો મતલબ સમજાવું. n21 દોસ્તો ઘણી બધી રેફરન્સ બુકમાં ક્યાંક શબ્દોની મારામારી હશે, ક્યાંક ખોટું લખાઈ ગયું હશે. સાચા અર્થમાં n21 એટલે બીજાનું વક્રીભવનાંક માધ્યમ એકની સાપેક્ષે. તો આવું બોલો, n21 કોનો વક્રીભવનાંક? બીજાનો. કોની સાપેક્ષે? પહેલાની સાપેક્ષે. એટલે દોસ્તો આને n2/n1 લખાય. કોઈ કે ના સર, મને હવે તમે આવડ્યું છે તો n12 શીખવાડો. પહેલું કોણ છે? 1. તો એકનો વક્રીભવનાંક કોની સાપેક્ષે? 2 ની સાપેક્ષે. તો તમારા મગજમાં હવે આને લગતું કોઈ પણ એમસીક્યુ પૂછાય તો તમે સોલ્વ કરી શકશો. દોસ્તો, વાત આપણી અહીંયા હતી. જો તમે ચોકડી ગુણાકાર કરશો, એટલો મોસ્ટ આઈએમપી નિયમ જે મોટા ભાગના એમસીક્યુ ના દાખલામાં આવશે, n1 sin i = n2 sin i. આ i એટલે આપાત કોણ, r એટલે વક્રીભૂત કોણ. તો શું તમને થાય નવી ભૌતિક રાશિ આવી જેને નામ આપી દઈએ આપણે વક્રીભવનાંક. આ વક્રીભવનાંક શું છે? તો શું ભૌતિક રાશિને બહુ સારી રીતે સમજવી હોય તો આના બે પ્રકાર પડે છે. એક પ્રકાર છે દોસ્તો જેને કહેવાય સાપેક્ષ વક્રીભવનાંક, અને બીજા પ્રકારને નિરપેક્ષ વક્રીભવનાંક. સાપેક્ષ વક્રીભવનાંક એટલે તમે આને અત્યારે પૂરતું આવું બોલો, n21 એટલે n2/n1. કેટલીક જગ્યાએ n ની જગ્યાએ દોસ્તો મ્યુ સિમ્બોલ પણ આપશે. આ જ રીતે નિરપેક્ષ વક્રીભવનાંક લખવું તો n = c/v.
શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ. દોસ્તો આની ઉપરથી જો મારે શોર્ટ ટ્રિક્સ કે એમસીક્યુ તરફ જવું હોય તો હું શું વિચારી શકું? ધ્યાનથી જુઓ. આનો મતલબ એવું થાય n ચાલે છે 1/v. કારણ કે c તો તમને ખબર જ છે અચળ છે 3 ગુણ્યા 10 ની 8, એટલે એ તો બદલાવાનું છે જ નહીં. તો આની ઉપરથી દોસ્તો તમને બે અલગ અલગ માધ્યમ આપ્યા હોય અને માધ્યમમાં પ્રકાશનો વેગ કે તો શોધતા આવડી જાય. આની ઉપરથી દોસ્તો એમસીક્યુ બને n1/n2 ઊંધું લખાશે v2/v1. તો મને આવો એમસીક્યુ પૂછાય તોય આવડી જાય. ચલો આની ઉપર દોસ્તો કોઈ આવું કે n21 ગુણ્યા n12 દોસ્તો આ 1 થાય. કારણ કે આના ગુણ્યા તમે આ કરશો તો n1 કટ, n2 કટ લાઈન ઉભું રહે. આ યાદ રાખો. આની સાથે બી દોસ્તો બહુ સરસ ટેકનિક તમને શીખવાડવા જઈ રહ્યો છું જે આને લગતી જ છે. સપોઝ મેં n41 લખ્યું તો 4 થી લઈને 1 સુધી જો ચોસલા કે સંયુક્ત ચોસલાની વાત કરે તો 4 થી 3, 3 થી 2, 2 થી 1. એનો મતલબ 4 થી ચાલુ કરીને આપણે 1 સુધી જવાય. તો આ મેં તમને એક એવી રજૂઆત કરી કે સર વક્રી ભવનની વેરાયટી મળી, પણ ના, હજી સાચું કહું, મને આ સૂત્ર જે છે ને n1 sin i n2 sin r, આની ઉપરથી મારે હજી 2-3 એમસીક્યુ તરફ જવું છે. એમસીક્યુ તરફ જવું હોય ને દોસ્તો તો આની અલગ અલગ પ્રોસેસ વિચાર. જેમ કે હું પહેલો કિસ્સો વિચારું, આ સપાટીને દોરેલ લંબ. અહીંથી પ્રકાશનું કિરણ આપાત થયું. આ આપાત કિરણ જેને આપણે I તરીકે ઓળખીએ છીએ. સપાટીને દોરેલ લંબ આ જે બ્લેક માર્કર છે એઝ ઇટ ઇઝ. જો આ પ્રકાશનું કિરણ અંદરની તરફ આવે, ધ્યાનથી સાંભળજો, આ પ્રકાશ જવું જોઈએ આમ, અંદરની તરફ ક્યારે આવે એનું બી રીઝન છે. ધ્યાનથી સાંભળજો દોસ્તો. આ સૂત્ર તમારી પાસે તૈયાર છે. આનો મતલબ કે જ્યારે ખૂણો નાનો હોય તો sin i એપ્રોક્સિમેટલી i લખાય, sin વિધેય નીકળી જાય. એ જ રીતે sin r એપ્રોક્સિમેટલી r લખાય. તો તમારી પાસે દોસ્તો આને જોવા જાઓ તો આવું આવ્યું n1/n2 sin r upon sin i. હવે હું જે બોલું ને સમજો. sin કાઢ નાખો, r ભાગ્યા i. તમને જોઈને ખબર પડી કે આ ખૂણો નાનો છે તો આનો ભાગાકાર નાનો આવશે, 1 કરતા નાનો આવશે. એનો મતલબ n1/n2 less than 1, તો n1 less than n2. આ સાબિત નથી, આ બહુ જ સરસ રજૂઆત થઈ. આની ઉપર તમને ખબર પડી કે જો પ્રકાશનું કિરણ લંબ તરફ આવે, જોઈ શકો છો પ્રકાશનું કિરણ લંબથી નજીક આવ્યું, ખૂણો નાનો થયો. લંબ તરફ આવે એટલે ખૂણો નાનો થાય ત્યારે એ પાતળા માધ્યમમાંથી કઈ જગ્યાએ આવે છે? ઘટ્ટ માધ્યમમાં આવે છે. ફરી પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે ત્યારે લંબ તરફ આવે. આ બહુ બધી વાર નાના એમસીક્યુ પૂછાય છે. આના આધારે તમને એવું કોઈ કહે કે આમાંથી પાણી કયું અને કાચ કયું, તો તમને ખબર પડી જાય પાણી એ પાતળું માધ્યમ હશે, કાચ એ ઘટ્ટ માધ્યમ હશે. તો તમને અહીં જોઈને ખબર પડી જવી જોઈએ કે આનો મતલબ n1 પાણી થયું, આ કાચ થયું. હવે તમને થાય કે ના સર આનું ઊંધું સાબિત કરો. ચલો દોસ્તો આ જ રીતે આપણે આનું ઊંધું સાબિત કરીએ. બોલો, પ્રકાશનું કિરણ લાલ માર્કર એટલે કે રેડ માર્કર થી દોરી રહ્યા છે જે એઝ ઇટ ઇઝ જવું જોઈએ. એટલે લંબ સાથે બનાવેલ કોણ I. હવે જો આ પ્રકાશનું કિરણ અહીંથી દૂર જાય છે, આ જોઈ શકો છો આ ખૂણો વધી ગયો. આ ખૂણો વધી ગયો. હવે જો આની જ રજૂઆત બાજુમાં કરવા જાઉં તો સૂત્ર તૈયાર છે n1 sin i
ઇઝ ઇક્વલ ટુ n2 sin r. માટે n1 બાય n2 sin r બાય sin i. એનો મતલબ કે r બાય i n1 બાય n2. દોસ્તો જોઈ ખબર પડે કે r મોટો છે એટલે આ ગુણોત્તર ગ્રેટર ધેન 1 થાય. આનો મતલબ n1 મોટું છે એટલે આ ઘટ્ટ માધ્યમ થયું, આ પાતળું માધ્યમ થયું. તો દોસ્તો આની પરથી આ શબ્દને સેટ કરો. જો પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય, રિપીટ, જો પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય એટલે કે ખૂણો મોટો થાય. તો પ્રકાશ કમ્પલસરી કયા માધ્યમમાંથી? ઘટ્ટ માધ્યમમાંથી. કયા માધ્યમમાં? પાતળા માધ્યમમાં ગયું એમ કહેવાય. દોસ્તો આ બે જ કન્ડિશનના આધારે બહુ બધી વસ્તુ શીખવાડીશ. તમને થાય સર આ વસ્તુથી અમને શું ફાયદો? તો પૂછાય છે એવો એમસીક્યુ કે કોઈ વ્યક્તિ છે, સરસ મજાનો આપણે ચહેરો દોરી દઈએ કે આ કોઈ વ્યક્તિ છે. તમને થોડો પ્રયત્ન કર્યો છે કે જેથી તમને લાગી જાય. અહીંયા દોસ્તો એક સરસ મજાની માછલી છે. એ એક્ઝેક્ટલી જોવા જઈએ તો તમે બધા જાણો છો કે પાણીની અંદર જ હોય. આ માછલી પાણીની અંદર છે. હવે છોકરો માછલીને જોવે છે. ફરી તો અહીંથી પ્રકાશનું કિરણ આવ્યું, સપાટીને અથડાયું, આ સપાટીને દોરેલ લંબ જોઈ શકો છો, અને એ પ્રકાશનું કિરણ અહીં જશે. માછલી થોડી ઉપર દેખાશે. એનો મતલબ કે આભાસી પ્રતિબિંબ મળે. તમે પાણીમાં જુઓ, માછલી જ્યાં હોય પકડવા જાઓ, નહીં પકડી શકો, કારણ કે એને આભાસી ઊંચાઈ મળી. આ આભાસી ઊંચાઈ મળી એટલે આની માટે સૂત્ર આવ્યું દોસ્તો, n1 બાય n2 ઇઝ ઇક્વલ ટુ hi બાય h. hi જેને હું લખું છું પ્રતિબિંબની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ, અને આ છે જેને હું કહીશ વસ્તુની ઊંચાઈ. n1 શું લેવાનું? તો n1 લેવાનું પ્રકાશનું કિરણ એટલે કે કોણ જુએ છે. ફરી n1 એટલે કોણ જુએ છે અને n2 એટલે વસ્તુ ક્યાં પડી છે, એટલે કે શેને જુએ છે. પણ તમે આમાં ધ્યાનથી જુઓ, ધારી લો કે વ્યક્તિ માછલીને જુએ છે તો n1 દોસ્તો 1 થાય, n2 પાણીનો વક્રી ભવનાંક, એક સાચા અર્થમાં લખું તો 4/3. તમને થશે કે વક્રી ભવનાંક હું બધા તૈયાર કરાવીશ, ચિંતા ના કરો. હાઈટ ઓફ ઇમેજ આપણે શોધવી છે. ધારો કે હાઈટ ઓફ ઓબ્જેક્ટ 40 સેન્ટીમીટર છે તો hi બરાબર આ 40 ઉપર લઈ જાઓ દોસ્તો, તો 40, આ 4, આ 3. એનો મતલબ કે hi બરાબર 30 સેન્ટીમીટર. તમે જુઓ એની આભાસી ઊંચાઈ ઘટી ગઈ, 40 ની જગ્યાએ 30 આવી, 10 સેન્ટીમીટર ઘટી, શિફ્ટ થઈ. એનો મતલબ કે તમને આના ઉપરથી ખબર પડી કે કોણ જુએ છે અને કોને જુએ છે. તો આનો એમસીક્યુ પૂછાય. તો પ્લીઝ 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 આ કોઈ રેફરન્સ બુકમાં આ રીતે નહીં સમજાયું હોય તો પ્લીઝ તમે આને આ રીતે યાદ રાખો, કોણ જુએ છે અને કોને જુએ છે. હવે આ જ દાખલો જો ઊંધો કહું, ધારી લો કે માછલી વ્યક્તિને જોવે છે, વ્યક્તિને જુએ છે, તો તમારા દાખલામાં શું ચેન્જીસ આવે? તો સર કે આમાં કોઈ ફરક પડે ના. hi as it is, ho તમને 40 આપેલું એટલે 40 ને અડવાનું નહીં, અહીંયા બદલાઈ જાય. પ્રકાશનું કિરણ માછલીમાંથી બહાર જાય તો માછલી પાણીમાં છે તેનો વક્રી ભવનાંક 4/3, અને હવા છે, હવાનો વક્રી ભવનાંક 1. તો દોસ્તો કેલ્ક્યુલેશન કરો, આ થયું 40 ગુણ્યા 4 એટલે 160/3. તમને ખબર છે દોસ્તો કે આનો જો લસા લેવા જાઓ તો 50, ફરી પાછા 10 એટલે 53 પોઈન્ટ સમથિંગ આવશે. તો જો 40 કરતા વધી ગઈ હે ને, એટલે આપણી આ બધી ટેકનિક કામમાં આવેલી છે. 3 વક્રી ભવનાંક મોઢે કરાવી દઉં, એર એટલે હવાનો વક્રી ભવનાંક 1 લેવાનો, વોટર
પાણીનો વક્રી ભવનાંક 4/3 એટલે 1.33 અને નોર્મલી કાચ એટલે ગ્લાસ એનો વક્રી ભવનાંક 3/2 એટલે 1.5. પ્લીઝ મારા દોસ્તો આટલી પેટર્ન યાદ રાખજો કે તમને બહુ બધા એમસીક્યુ સોલ્વ સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરવામાં કામમાં આવશે. તમને થાય સર તમે શીખવાડ્યું ખબર પડી આનો દાખલો ગણાઈ કાઢો તો એક દાખલો સ્વાધ્યાયમાં છે જ કે એક ટાંકીની આટલી હાઈટ છે અને આમાં પાણી ભરવામાં આવ્યું છે. એટલે પહેલો કિસ્સો શું ભરીએ છીએ આપણે? પાણી. તો પાણીનો વક્રી ભવનાંક n વોટર 4/3 એટલે 1.33. ચલો હાઈટ ઓફ ઓબ્જેક્ટ કેટલું આપેલું છે? 12.5 સેન્ટીમીટર. તેના તળિયે 100 છે, એનો મતલબ કે ટાંકી વિચારી લો, અહીંયા 100 છે અને આ ટાંકી પાણીથી ભરેલી છે. આ પહેલો કિસ્સો. હવે માઇક્રોસ્કોપ થી જોતા એની આભાસી ઊંચાઈ 9.4 સેન્ટીમીટર મળે છે. હવે મારે કશું નથી બોલવું, તમને ખબર પડી જ ગઈ છે કે કોઈ વ્યક્તિ જોઈ રહ્યો હોય તો આપણે હમણાં સૂત્ર શીખવાડ્યું HI/HO = N1/N2. N1 વ્યક્તિ જોવે છે એટલે અહીંયા હવાનું માધ્યમ, આ HI લખી દો 9.4 સેન્ટીમીટર. પાણીનો વક્રી ભવનાંક શોધવાનો છે, HO 12.5 સેન્ટીમીટર. હે ને દોસ્તો? કોણ જોવે છે? તો વ્યક્તિ જોવે છે. એટલે અહીંથી ધારો કે વ્યક્તિ જોતો હોય તો આ વ્યક્તિની આંખ થઈ ગઈ. N2 તમારે શોધવો છે, સાબિત કરો N2 બરાબર, તો N2 આમ જશે, આ પદ ઉલટાઈ જાય તો 12.5 ભાગ્યા 9.4. ફટાફટ દોસ્તો આનો ભાગાકાર ગુણાકાર બતાવી કાઢો એટલે તમારો જવાબ આવશે 1.33. જે તમને ખબર જ છે કે સર પાણીનો વક્રી ભવનાંક 1.33 હોય, તમે સાબિત કરી નાખ્યું. કેટલું સરળતાથી સાબિત થઈ ગયું. પણ આ દાખલામાં બીજો કિસ્સો બી પૂછ્યો છે, કેસ 2. હવે જો પાણીની જગ્યાએ બીજું વોટરની જગ્યાએ આપણે કોઈ લિક્વિડ ભરીએ છીએ અને એનો વક્રી ભવનાંક 1.63 છે. સીધી વાત છે, HO તો ફિક્સ જ હોય 12.5, એ ના બદલાય. તો આની ઇમેજ તમને કેટલી દેખાશે? હું જોઈને કહું કે વક્રી ભવનાંક વધ્યો તો હાઈટ ઘટશે, એટલે કે જવાબ તમારો 9.4 થી ઓછો આવશે. એવી શોર્ટ ટ્રીક ખબર પડવી જોઈએ. સાબિત કરીએ. ચલો દોસ્તો બોલો. HI/HO N1/N2. શાંતિથી. HI શોધવાનું છે, HO 12.5, N1 હવાનો વક્રી ભવનાંક 1, N2 ફાસ્ટ દોસ્તો લિક્વિડ એટલે 1.63. HI ને કરતા બનાવો, 12.5 ઉપર જશે ભાગ્યા 1.63. આનો ભાગાકાર કરશો દોસ્તો એપ્રોક્સિમેટલી 7.7 સેન્ટીમીટર આવ્યું. આ 7.7 સેન્ટીમીટર નો મતલબ આ એની આભાસી ઊંચાઈ. મેં તમને કીધેલું ઘટશે, તમે જુઓ 9.4 નું ઘટી ગયું. તો ઊંચાઈમાં થતો ફેરફાર એટલે કે ઊંચાઈમાં થતો ફેરફાર દોસ્તો જેને આપણે ડેલ્ટા H કહી દઈએ, તો ડેલ્ટા H એટલે H1 - H2 9.4 - 7.7 આપણને એનો ફેરફાર મળ્યો. સર મજા આવી ગઈ. આ ટેકનિક થી આખો દાખલો ક્લિયર થઈ ગયો. મારા માઇન્ડમાં ક્લિયર કોને N1 કહેવું, કોને N2 કહેવું. બીજી સરસ વસ્તુ, આ વક્રી ભવનાંક છે, યાદ રાખજો દોસ્તો, એકમ રહિત ભૌતિક રાશિ છે. કદાચ કોઈ તમને પૂછે તો એનું પારિમાણિક સૂત્ર M0 L0 T0. તો વક્રી ભવનાંક આધાર શેની ઉપર રાખે? તો વક્રી ભવનાંક 3 વસ્તુ પર આધાર રાખે: તાપમાન, જાત અને તરંગલંબાઈ. પ્લીઝ આ માઇનોર વસ્તુ ક્યાંક નજરની બહાર ના નીકળી જાય કે વક્રી ભવનાંક એ
પદાર્થના જાત એટલે કે પાણી છે, કાચ છે એની પર આધાર રાખે, તાપમાન ઉપર આધાર રાખશે અને આપાત થતા પ્રકાશની તરંગ લંબાઈ ઉપર. સર ક્લિયર? તો પછી એક સરસ વસ્તુ કોને કે આપણે જે સૂર્ય જોઈએ છે એ સૂર્યમાં ઘણીવાર આપણે સાંભળ્યું છે કે ભાઈ 0.5 ડિગ્રીનો ફરક હોય તો શું થાય? તો હું એવું કહું કે સૂર્ય જ્યારે 12 કલાક ભ્રમણ કરે, બહુ શાંતિ સાંભળજો, એટલે કે 180 ડિગ્રી ભ્રમણ કરે ત્યારે 12 કલાક થાય. કેમ કે આપણે આખા દિવસના 24 કલાક ગણીએ છીએ, તો એના 12 કલાક આખું પરિભ્રમણ કરે એટલે 360 ડિગ્રી કહેવાય. તો 180 ડિગ્રી માટે 12 કલાક. કલાકનું મિનિટમાં કરું છું એટલે આટલું. તો 0.5 ડિગ્રી સૂર્યોદય અને સૂર્યાસ્તની ઘટના જો 0.5 ડિગ્રી હોય ત્યારે શું થાય? તો 0.5 ડિગ્રીએ કેટલી મિનિટ થશે? ચલો સમય શોધી કાઢો. તો 0.5 ગુણ્યા 12 ગુણ્યા 60 ભાગ્યા 180. દોસ્તો હું તમારી જોડે હોઉં તો આવું કંઈક ગણતરી કરું. આ 0 0 કટ, આ 6 તરી 18, 3 એ 4, તો આનો જવાબ 0.5 ગુણ્યા 4 એટલે દોસ્તો 2 મિનિટ આવ્યો. એટલા માટે તો દોસ્તો તમને ખબર પડવી જોઈએ કે આ 2 મિનિટ થાય. કોઈ કે ના મારે એવું જાણવું છે કે પૃથ્વી એક પરિભ્રમણ કરે ત્યારે, તો હું જોઈને જ કહી દઉં એક પરિભ્રમણ એટલે તમારે અહીંયા 0.5 ની જગ્યાએ 1 ડિગ્રી લખવાનું. તો ચલો શીખવાડો. 1 પરિભ્રમણ એટલે 360 ડિગ્રી. કેટલા કલાક થશે? 24 કલાક ગુણ્યા 60, તો 1 ડિગ્રી એ કેટલા? તો તમને ટાઈમ મળી જશે દોસ્તો આના કરતા ડબલ, 4 મિનિટ. એટલે તો દોસ્તો તમને બહુ જ સારા એક MCQ કહું કે પૂછાય છે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે એ સૂર્ય આપણને ચપટો દેખાય છે. એનું કારણ છે વક્રીભવનાંક. એ વક્રીભવનની ઘટનાના કારણે આપણને સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સહેજ ચપટો દેખાય છે. દોસ્તો પ્લીઝ વક્રીભવનનો કોન્સેપ્ટ ધ્યાનથી જોઈ લો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાનથી જોઈ લો, પાક્કો કરી લો, કારણ કે અવારનવાર એક્ઝામમાં પૂછાય છે.